ફરી એક વખત ગ્રાહક છે છેતરાયો છે. વેજ બિરયાની મંગાવી, નોન વેજ બિરયાની છે તે પીરસી દેવામાં આવી અને એ વ્યક્તિએ બિરયાની ખાધી અને તેની તબિયત છે તે લથડી છે. ઓનલાઈન આ બિરયાની મંગાવવામાં આવી હતી અને સ્ટાન્ડર્ડ કંપની કહી શકાય તે કંપનીમાંથી મંગાવી, પરંતુ એ ગ્રાહકને એવો કડવો અનુભવ થયો કે જે કોઈ દી નોનવેજ નથી ખાઈ રહ્યા તેને આજે નોનવેજ ખાવાનો વારો આવે છે. જોડાયા છે ખુદ મેહુલભાઈ, જેઓ ગ્રાહક છે. મેહુલભાઈ, શું આખો અનુભવ રહ્યો છે? આપણે ક્યારે આ બિરયાની મંગાવી હતી, કઈ રીતે ઓનલાઈન મંગાવી હતી, અને આજે મારા પર જોઉં છું શું પેકેટમાં આપણે બિરયાની આવી? ગઈકાલે મેં એકચ્યુઅલી વેજ પનીર સબ્સ બિરયાની મંગાવેલી હતી. ઓનલાઈન ઓર્ડર કરેલો હતો સ્વિગી એપ્લિકેશનમાંથી, અને એ લોકોએ પછી ધ બિરયાની લાઈફવાળાએ મને નોનવેજ મોકલ્યું હતું. આના અંદર તમે જોઈ શકો છો નોનવેજ ચિકન સાથેનું એ લોકોએ મોકલેલું છે. મેં એકચ્યુઅલી પહેલાં 2 બાઇટ લીધા એટલે મને કંઈક થોડુંક અજુગતું લાગ્યું, એટલે પછી મેં નીચેથી કરીને એને જોયું ઉપરથી, તો આ રીતે એના જે બી કે આ બધી વસ્તુ છે અંદરથી નીકળેલી છે. તમે જોઈ શકો છો નોનવેજ. હવે હું પોતે બ્રાહ્મણ છું અને આજ સુધી અમારા ઘરમાં ક્યારેય નોનવેજ આવેલું નથી, અમે ખાધેલું નથી, અમારે કોઈ જોયેલું નથી. એટલે મને થોડુંક એવું લાગે. પછી રાત્રે મને અચાનક વોમિટ થઈ. મેં ડૉક્ટરની પાસેથી ટ્રીટમેન્ટ લીધી, અત્યારે મને થોડું લો ફીલ થાય છે. બીજું એવું છે કે મારી જે હું પોતે બ્રાહ્મણ છું, એટલે મારી જે ધાર્મિક ભાવનાઓ છે એ પણ આહત થયેલી છે આમાં, બરાબર છે. અને હું ગઈકાલનો થોડો લો ફીલ કરું છું કે ભાઈ આ રીતની વસ્તુ મારા સાથે થઈ. મેં એકચ્યુઅલી કંપનીવાળા સાથે કમ્પ્લેન બી કરી, સ્વિગીમાં બી કમ્પ્લેન કરી. એ લોકોને કહ્યું મેં કે આ રીતની વાત થઈ. એ લોકોએ કીધું કે અમે એક એક્શન લઈશું, બરાબર છે. પણ એક્શન અને એ વસ્તુ તો મને કોઈ બહુ બિલીવ નથી થતું એ લોકોની બાબતમાં. એટલે ત્યાં જઈને પછી હું આ જે કંપનીનું જે સેન્ટર છે ત્યાં ગયો. ત્યાં જઈને એમની સાથે મેં વાત કરી. ત્યાં મને ત્યાંના મેનેજર રહેમાનભાઈ હતા, એમની સાથે વાત થઈ. એટલે એમને સ્વીકાર્યું. મારી પાસે વિડીયો છે, મેં એમને કીધું કે આ રીતે, એટલે એમને કીધું કે અમારાથી ભૂલ થઈ છે, અમે આ બધી વસ્તુ ઉપર એક વખત ઇન્ક્વાયરી કરશું અને તમને જવાબ આપશું. બરાબર, આ રીતની વાત કરી છે મને. ચોક્કસ પણ છે કે પણ આપણે જ્યારે એક વેજ ખાતા હોય અને વેજ બિરયાની મંગાવી અને નોનવેજ આવેલા પરિવાર ઘરમાં બેઠા હોય, બીજા પણ લોકોને પ્રોબ્લેમ થાય, એ પ્રકારની સ્થિતિ થઈ જશે. અને ખાસ કરીને જ્યારે આ પ્રકારની ઘટના બની, દુકાનમાં જાઓ છો કે શોપમાં જાઓ છો, એ શોપ કઈ હતી, કયા વિસ્તારમાં હતી, અને આપણે શું એને ફરિયાદ નોંધાવી અને એના તરફથી શું પ્રત્યુત્તર આપણે આપવામાં આવ્યો? આ જે સાઉથ બોપલમાં આવેલી છે ધ રિબેલ ફૂડ્સ કરીને છે, અને ત્યાં ધ બિરયાની લાઈફ કરીને લોકોનું આ છે, બરાબર છે. અને આ બધી વસ્તુ થયા પછી મેં એએમસીનો સંપર્ક કર્યો છે, ત્યાંથી મને પ્રતિસાદ મળ્યો છે. એ લોકોએ મારી કમ્પ્લેન બી લીધી છે અને એના પર એક્શન લેવાનું મને એ લોકોએ બાંહેધરી આપેલી છે, કીધેલું છે કે એક્શન લઈશું અમે. એટલે કહી શકાય કે આપણા ધર્મ પર સીધી વાત થઈ, કારણ કે જે હું ધર્મમાં માનું છું એ ધર્મને વિપરીત આ વસ્તુ થઈ છે. હા, આ જે છે મારી ધાર્મિક લાગણીઓને જે કહેવાય કે લાગણી દુભાઈ છે, અને મને ગઈકાલથી થોડું અંદરથી જે કેવી ફીલ આવે છે કે આ વસ્તુ મારા સાથે બની, અને આ ઘટનાથી અત્યારે બહુ જ કહેવાય ને કે અંદર એકદમ લો ફીલ કરું છું, એવું છે. તો કે શું પગલાં આ પ્રકારની જે સિસ્ટમ થઈ છે, કારણ કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે કે આવી રીતના વેજ મંગાવી નોનવેજ વસ્તુ આવતી હોય છે, શું પગલાં આવા એકમો સામે લેવા જોઈએ? આવા જે બી એકમ છે એ લોકોની પર સ્ટ્રિક્ટ એક્શન લઈને એ લોકોને કાં તો સીલ કરી દો, કાં તો એવી કોઈ એસઓપી તૈયાર કરવામાં આવે કે ભાઈ આટલી વસ્તુ છે, તમે વેજ અને નોનવેજ અલગ કરી દો. કારણ કે ત્યાં જઈને મેં જોયું, ત્યાં વેજ અને નોનવેજ બંને એક સાથે બને છે. એના ફોટા બી છે મારી સાથે. એક જ કિચન છે, એ લોકોના કિચન અલગ અલગ નથી, બરાબર. એટલે આવી કંઈક સરકાર તરફથી બી એવી કોઈ વસ્તુ આવે કે ભાઈ એકદમ સ્ટ્રિક્ટલી વેજ અને નોનવેજ અલગ કરી દે, અથવા તો એ રીતનું લખીને આવે કે ભાઈ આ મિક્સ છે, આ જે રેસ્ટોરન્ટ છે, તમે મંગાવો તો તમારા રિસ્ક પર મંગાવો. ચોક્કસ હું ફરી બતાવીશ કે જે મેહુલભાઈને જે અનુભવ થયો છે, આખી આ વેજ બિરયાની છે તે ઓનલાઈન મંગાવવામાં આવી હતી, ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી. અને જ્યારે જે બિરયાની આવી તો ત્યારે એ નોનવેજ બિરયાની આવી, તેઓ ખાધી, તેઓની તબિયત ઉપર પણ અસર જોવા મળી હતી. અને આજે પણ તેઓ માની રહ્યા છે કે જે તેઓ ધર્મમાં માને છે, અને ખાસ કરીને તેઓ લાગણી તેની ધાર્મિક દુભાઈ છે તે પ્રકારનું તેઓનું મેહુલભાઈનું કહેવું છે. કારણ કે આખો પરિવાર છે તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે, અને આ પ્રકારની જે ભૂલ થઈ છે ફૂડ એકમ તરફથી, એની સામે પણ સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ તે પ્રકારની જે ગ્રાહક છે તે માંગણી કરી રહ્યું છે. જોવાનું રહે છે કે ફૂડ વિભાગ શું કાર્યવાહી કરે છે, અને આ પ્રકારના જે એકમો ધમધમી રહ્યા છે જેમાં બંને વસ્તુ એકસાથે બની રહી છે તે કેટલી યોગ્ય છે પણ એક તપાસનો વિષય છે. કેમેરા હેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.